હવે આપણે 19મો ક્વેશ્ચન આવ્યા છે. 19મો ક્વેશ્ચન છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. તમારી પાસે પણ પુસ્તક હોય તો તમે ખોલી શકો છો. તો બાળક પાસે એવો પાસો છે કે જેની સપાટી 6 છે. જેમ પાસો હોય એવી રીતે આ એક પાસો છે પણ એની સપાટીમાં પેલા બિંદુ નથી આપેલા. એમાં શું આપેલા? આલ્ફાબેટિકલ અક્ષર આપ્યા છે. જેમ અહીં આપણને પુસ્તકમાં આપ્યું છે A B C D E અને A. બરાબર? A B C D E અને A. A B C D E અને ફરી A. એટલે કુલ પરિણામ કેટલા છે? 6. કુલ પરિણામ આપણી પાસે 6 છે. ઓકે. અને હવે આપણને બે વસ્તુ શોધવા માટે કીધી છે. એક નંબરમાં જોઈએ આપણે. એક નંબરમાં આપણને કીધું છે કે એક પાસાને એકવાર ઉછાળવામાં આવે. કેટલી વખત કીધું છે? એક વખત. એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર A મળે તેની સંભાવના કેટલી? બરાબર? તો ધારો કે લઈ લઈએ P ઓફ A બરાબર A મળે તેવા પરિણામ ભાગ્યા બાળકો બોલતા રહેવું કુલ પરિણામ. તો A મળેલા પરિણામ કેટલા છે? 2 છે. બરાબર? તો 2 અને કુલ પરિણામ કેટલું? 6. હવે ઉડશે 2 તરી 6 એટલે 1/6. જવાબ મળી ગયો. બરાબર? હવે નેક્સ્ટ જો 2 નંબર. શું કીધું છે 2 નંબરમાં? B મળે તેની સંભાવના કેટલી છે? સોરી, D મળે તેની સંભાવના કેટલી છે? તો P ઓફ B બરાબર D મળે તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર D મળે તેવા પરિણામ કેટલા છે? 1 છે. તો 1/6. આન્સર આવી ગયો. ડન.